હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ખોખરા હનુમાન મંદિરે દર્શન કરવા, જે મોરબીમાં આવેલું છે। તે મોરબીથી તકરીબન 18 કિલોમીટર જેવું દૂર થાય છે। તો ચાલો આપણે પણ હનુમાનજીના દર્શન કરીએ। તો તમે જોયું હશે કે મારા જમણા હાથ બાજુ મણિ મંદિર હતું। હવે આપણે થોડાક આગળ જાશું તો પાડા પુલ જોવા મળશે। તો ખોખરા હનુમાન જવા માટે પાડા પુલથી સીધું ચાલવાનું રહેશે અને આગળ ગેંડા સર્કલ આવતા ત્યાંથી ડાબી હાથ બાજુ વળી જવાનું રહેશે। ત્યાંથી આગળ જતા માળિયા ચોકડીથી ડાબા હાથ બાજુ વળવાનું રહેશે। તો હવે આપણે પહોંચી ગયા છીએ ખોખરા હનુમાન મંદિર વાળા રસ્તે। તો તમને સામે દેખાતી હશે હનુમાનજીની વિશાળ પ્રતિમા, જ્યાં ખોખરા હનુમાનનું મંદિર આવેલું છે। તો ચાલો આપણે આગળ જઈએ। થોડાક આગળ ચાલતા જ મંદિરનો ગેટ આવી જશે। મંદિરની અંદર વિશાળ પાર્કિંગ છે, તો આપણે સીધી ગાડી મંદિરની અંદર જ પાર્કિંગમાં લઈ લેશું। તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈશું। તો ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ। મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ સામે તમને જોવા મળશે રણછોડ ભગવાનનું મંદિર। તો આપણે મંદિરની ચારો તરફ એક નજર લગાવીએ। તો મંદિરમાં જમણે હાથ બાજુ છે ખોખરા હનુમાનજી મહારાજનું મંદિર। તો ચાલો આપણે એમના પણ દર્શન કરીએ અને દર્શનનો લાવો ઉઠાવીએ। મંદિરની અંદર રામચંદ્રજી મહારાજનો દરબાર પણ છે, જે તમે જોઈ શકો છો। તો આપણે એમના પણ દર્શન કરીએ અને આપણે ધન્યતા અનુભવીએ। મંદિરની પાછળના ભાગમાં પણ બે મંદિર આવેલા છે, તો ચાલો ત્યાં જઈને પણ દર્શન કરીએ। મંદિરની પાછળની સાઈડમાં પહેલું મંદિર શ્રી શક્તિ માતાજીનું આવેલું છે, તો ચાલો આપણે એમના દર્શન કરીએ। તો તમે જોઈ શકો છો કે મંદિરની બાજુમાં જ હનુમાનજીની ઊંચી પ્રતિમા આવેલી છે। થોડી વાર પછી આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું। તો ચાલો હવે આપણે બીજા મંદિરના દર્શન કરવા આગળ જઈએ।
તો ચાલો આપણે બીજા મંદિરના દર્શન કરીએ, જે મંદિર છે મહાદેવજીનું મંદિર. તો તમે જોઈ શકો છો કે મંદિરની અંદર વિશાળ શિવલિંગ આવેલી છે. શિવલિંગની ઉપર રુદ્રાક્ષની માળાનું છતર બનાવેલ છે, જે તમને દેખાતું હશે. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજની પ્રતિમા પાસે. તો તેમની પ્રતિમાને આપણે નજીકથી જોઈએ અને દર્શનનો લાભ લઈએ. થોડાક પગથિયા ચડીને ઉપર જાશું તો હનુમાનજીની પ્રતિમાના દર્શન નજીકથી કરી શકીશું. તો ચાલો મિત્રો, આપણે ઉપર ચડીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હનુમાનજીની વિશાળ પ્રતિમા, તેમના દર્શન કરો અને તમે પણ લાભ લો અને એકવાર જરૂરથી આ જગ્યાની મુલાકાત લેજો. જય હનુમાનજી મહારાજ. તો ચાલો મિત્રો, આપણે પ્રતિમાની પ્રદક્ષિણા કરીએ અને દર્શન કરીએ. તો મિત્રો, જોઈ શકો છો તમે હનુમાનજીની વિશાળ પ્રતિમા. એકવાર અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. અહીંયા કુદરતી નજારો જોવા મળશે તમને અને કુદરતી આનંદ પણ અનુભવી શકશો. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. ખોખરા હનુમાન, મોરબી. અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.